બાકી નહીં થોડા થોડા નહીં કાકા, તમને મારું નામ કોને દીધું તો કહો તમે. હું બધો ધુરંધર માણસ કોણ છે હે? તમે તમારું ઉપાધિ કરો પણ હા, કોઈનો આધાર નથી પણ સતનો આધાર તો છે જ આપણી પાસે. અને તમારી માટે હું અવડો બધો બેઠો છું. તમારી માટે અવડો બધા કોઈના બાપની તાકાત નથી તમને માત કરી નડાડશે ને. હા, એટલું તો સીધી કાકા મારી નાનુકડું છે, જાજુ નથી પણ નાનુકડું નામ તો છે એટલું મારું એમ. મામલતદાર સાહેબને, નાયબ મામલતદાર સાહેબને બધાને મેં રજૂઆત એ કરેલી હતી કે અમારે જે ગેસ ગોડાઉનમાં સૌરાષ્ટ્ર ગેસ એજન્સી ખાટકીલામાં અમારે ગોડાઉન આવેલું છે, જેમાં મેં મામલતદાર સાહેબને રિક્વેસ્ટ કરેલી હતી કે અમારે ગોડાઉનમાં રિફિલિંગનું બધું પ્રકારનું કામકાજ ચાલી રહ્યું છે કે જે કસ્ટમર પૂરા પૈસા દેતા જેને પૂરો માલ નથી મળી શકતો, કે જે બાબતે મેં મામલતદાર સાહેબને રિક્વેસ્ટ કરેલી છે કે આ વસ્તુનો તમે કાંઈક રસ્તો કાઢો. તો જેથી કરીને રિક્વેસ્ટ કર્યા પછી સાહેબે સોમવારને 30 મિનિટે સાહેબે રેડ નાખેલી છે. 11 વાગ્યા લગી રેડ ચાલેલી છે. સાહેબે આર્થિક વ્યવહાર કરીને નીચે સાહેબે બધું આર્થિક વ્યવહાર કરીને પતાવી દીધું છે. જેના મારી પાસે સાહેબે રેડ નાખેલી છે, જેના મારી પાસે 100% પુરાવા છે. અંદર રિફિલિંગ કામકાજ ચાલુ છે એના બી પણ 100% મારી પાસે પુરાવા છે. સાહેબે રેડ નાખેલી છે, ક્યાંથી આવ્યા છે સાહેબ, ક્યાંથી ગયા છે એ મારી પાસે પુરાવા છે. 3 જણા આવ્યા સાહેબ અને અમારા ગેસ એજન્સીના સંચાલક ભાઈ બથોબથી રોડ ઉપર બાંધી પડ્યા છે, એ બી પણ છે વિડીયો શૂટિંગ. અને આર્થિક વ્યવહાર કર્યા પછી ગોડાઉનના સંચાલકના ગોડાઉનની અંદર જે 4 કેમેરા આવેલા છે એની અંદર 3 કેમેરા આર્થિક વ્યવહાર થયા પછી 3 કેમેરા ગાયબ થઈ ગયા છે. જેથી કરીને હું મીડિયા હાઉસને કે બધાને એ જ રિક્વેસ્ટ કરવા માગું છું કે આમાં સાચો ન્યાય મળે ને બધાને એક પૂરા પૈસા દેતા એક બધાને પૂરો માલ મળી શકે એવી એક રિક્વેસ્ટ છે. અને જેથી કરીને કોઈ આમાં પૈસાનો બધાય જે આર્થિક વ્યવહાર આમાં જે બધાય ભ્રષ્ટાચારીઓ જે બધાય છે આમાં મામલતદારમાં પટોળિયાભાઈ, નાયબ મામલતદાર તરીકે આપણે જયદીપભાઈ ડાંગર, અન્ય કોઈ 2 વ્યક્તિ છે જેમાં અમિતભાઈ છે, અન્ય એક વ્યક્તિ છે જેમાં આ બધે આખા સંડોવાયેલા છે. મામલતદાર સાહેબને અંદર રિફિલિંગ થતા હતા એ પ્રકારના બધા તમામ 100% મેં પુરાવા આપેલા છે. જેથી ને સોમવારે જે મામલતદાર સાહેબે રેડ નાખેલી છે એમાં સાહેબે 100% રેડ સક્સેસફુલ કરેલી છે. એ બી પણ સાહેબ પાસે મામલતદાર સાહેબ, નાયબ મામલતદાર સાહેબ એ બી પણ પુરાવા છે. ગેસ ડોમેસ્ટિક બાટલામાંથી કોમર્શિયલ બાટલામાં રિફિલિંગ થતું હતું એ વિડીયો સાહેબને પુરાવા શીખે આપેલા છે. માંગ મારી એ જ છે કે આમાં સાચા માણસને એક સાચો ન્યાય મળે અને જેથી કરીને કે પબ્લિકને આજે આવા સમયે પૂરા પૈસા દેતા જો પૂરો માલ ન મળી શકે તો પછી આ ગેસની અછત થવાનું કારણ શું?